નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલ તાલુકાના રામેસરા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી સગીર વયના પ્રેમી પંખીડાઓનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આ બંને પ્રેમી પંખીડાઓ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના અંતરિયાળ ગામના વતની હોવાનું અને એક જ જ્ઞાતિના હોવાનું જાણવા મળ્યું છે। બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું ખુલવા પામ્યું હતું, જેમાં બંને સગીર વયના પ્રેમી પંખીડા પ્રેમ સંબંધના કારણે ગત શનિવારના રોજ રાતના સમયથી ઘરેથી ભાગી છૂટ્યા હતા અને આ બંને સગીર વયના પ્રેમી પંખીડાઓએ કેનાલમાં મોતનો ભૂસકો મારી મોતને વહાલું કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના અંતરિયાળ ગામમાં રહેતા સગીર વયના યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। તેઓ 16/3/2024ના રોજ ઘરેથી ભાગી છૂટ્યા હતા, ગાયબ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમની જે પરિવારજનોએ છે એમની શોધખોળ આદરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા। ત્યારે ગત 19/3/2023 એટલે કે ગઈકાલે મંગળવારના રોજ સવારના 11 કલાકે આ બંને પ્રેમી પંખીડાઓના મૃતદેહ હાલોલ તાલુકાના રામેસરા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં તરતા જોવા મળ્યા હતા અને આ મૃતદેહ જોવા મળતા તેની જાણ હાલોલ રૂરલ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પ્રેમી પંખીડાના મૃતદેહને બહાર કાઢી તેમની ઓળખના પ્રક્રિયા હાથ ધરી હતી। ત્યારબાદ તેમના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી અને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી। બનાવ અંગે હાલોલ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે અને ગત શનિવારથી આ પ્રેમી પંખીડાઓ પ્રેમ સંબંધના કારણે અને તેઓની અજ્ઞાનતાના કારણે એક જ સાથે જીવી ન શકાય તો મોતને વહાલું કરવાના સંકલ્પ સાથે કેનાલમાં કૂદી પડી અને મોતને વહાલું કર્યા હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ ગામ લોકોને અને પરિવારમાં થતાં ગામમાં પણ ચકચાર સાથે ગમગીની પ્રસરી જવા પામી છે।